લીબરઓફીસ ઇમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્લાઇડ શોઝ, સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ, ઓટોમેટિક શોઝ. તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો. સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર પ્રદર્શિત કરી શકાય છે. સ્લાઇડ શો કમ્પ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે. પ્રેઝેંટેશનને સ્લાઇડ શો મોડમાં એડિટ કરી શકાતું નથી. સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન માટે છે. sampleimpressઓડીપી પ્રેઝેંટેશનને ખોલો. ચાલો આ પ્રેઝેંટેશનને સ્લાઇડ શો તરીકે જોઈએ. મેનુ બારમાંથી સ્લાઇડ શો ઉપર ક્લિક કરો અને પછી સ્લાઇડ શો ઉપર. વૈકલ્પિક રીતે સ્લાઇડ શો શરૂ કરવા માટે ફંક્શન કી ફ5 વાપરી શકો છો. પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે. તમારા કીબોર્ડ પરના એરો બટનો વડે તમે સ્લાઇડો દરમિયાન નેવિગેટ કરી શકો છો. વૈકલ્પિક રીતે કોન્ટેક્સ્ટ મેનુ માટે માઉસને જમણું ક્લિક કરો અને નેક્સ્ટ પસંદ કરો. આ તમને આગળની સ્લાઇડ ઉપર લઈ જશે. સ્લાઇડ શો માંથી નીકળવા માટે માઉસને જમણું ક્લિક કરી કોન્ટેક્સ્ટ મેનુ ખોલો. અહીં એન્ડ શો પસંદ કરો. નીકળવા માટેનો બીજો માર્ગ એસ્કેપ બટન છે. વધારામાં તમે માઉસ પોઇન્ટર એએસ પેન વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે વાર્તાલાપ પણ કરી શકો છો. ચાલો આ વિકલ્પને સક્રિય કરી જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. મેઇન મેનુ માંથી ક્લિક કરો સ્લાઇડ શો અને સ્લાઇડ શો સેટિંગ્સ. સ્લાઇડ શો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. ઓપ્શન્સ અંદર માઉસ પોઇન્ટર વિઝિબલ અને માઉસ પોઇન્ટર એએસ પેન બોક્સોને ચેક કરો. ડાયલોગ બોક્સ બંધ કરવા માટે ઓક ઉપર ક્લિક કરો. ફરીથી મેઇન મેનુ માંથી સ્લાઇડ શો અને ત્યારબાદ સ્લાઇડ શો ઉપર ક્લિક કરો. નોંધ લો કે કર્સર હવે પેનમાં બદલાઈ ગયું છે. આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની અથવા દોરવાની પરવાનગી આપે છે જ્યારે તે સ્લાઇડ શો મોડમાં હોય છે. જ્યારે તમે ડાબું માઉસ બટન દબાવો છો તમે પેન વડે સ્કેચ કરી શકો છો. ચાલો પહેલા પોઈન્ટ સામે એક ટિક માર્ક કરીએ. ટ્યુટોરીયલને અટકાવી આ અસાઇનમેન્ટ કરો. ઇમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનો ડાયાગ્રામ દોરવા માટે સ્કેચ પેન વાપરો. હવે માઉસ બટન ઉપર ડાબું ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે. તમે આગળની સ્લાઇડ પર સ્પેસ બાર દબાવી પણ જઈ શકો છો. ચાલો સ્લાઇડ શો બંધ કરીએ. કોન્ટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો અને એન્ડ શો ઉપર ક્લિક કરો. આગળ સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ વિશે શીખીએ. સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ શું છે? ટ્રાન્ઝિશનો એ ઇફેક્ટો છે જે સ્લાઇડોને અપાય છે જ્યારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી સ્લાઇડ ઉપર જઈએ છીએ અથવા કે ટ્રાન્ઝિશન કરીએ છીએ. મેઇન પેનમાંથી સ્લાઇડ સોર્ટર ટેબ ઉપર ક્લિક કરો. પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે. આ દેખાવમાં પ્રેઝેંટેશનમાં તમે સરળતાથી સ્લાઇડોના ક્રમને બદલી શકો છો. ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ. હવે ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ 3 અને 4 વચ્ચે સ્લાઇડને ડ્રેગ અને ડ્રોપ કરો. સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે. આ ક્રિયાને અન્ડું કરવા માટે Ctrl Z કી દબાવો. તમે એકવારમાં જ દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝિશનો ઉમેરી શકો છો. સ્લાઇડ સોર્ટર વ્યૂ માંથી પહેલી સ્લાઇડ પસંદ કરો. હવે ટાસ્ક પેન માંથી સ્લાઇડ ટ્રાન્ઝિશન પર ક્લિક કરો. એપ્લાય ટીઓ સિલેક્ટેડ સ્લાઇડ્સ અંદર સ્ક્રોલ કરી વાઇપ અપ પસંદ કરો. નોંધ લો કે ટ્રાન્ઝિશન અસર મુખ્ય પેનમાં દેખાય છે. સ્પીડ ડ્રોપ ડાઉન મેનુમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝિશનની ગતિને નિયંત્રિત કરી શકો છો. મોડિફાય ટ્રાન્ઝિશન્સ અંદર સ્પીડ ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો. મીડિયમ ઉપર ક્લિક કરો. હવે ચાલો ટ્રાન્ઝિશન માટે ધ્વનિ સુયોજિત કરીએ. મોડિફાય ટ્રાન્ઝિશન્સ અંદર સાઉન્ડ ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો. બીમ પસંદ કરો. એ જ રીતે ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ. ટાસ્ક પેનમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ પર ક્લિક કરો.
એપ્લાય ટીઓ સિલેક્ટેડ સ્લાઇડ્સ અંદર વ્હીલ ક્લોકવાઇઝ 4 સ્પોક્સ પસંદ કરો. હવે સ્પીડ ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો, મીડિયમ પસંદ કરો. આગળ સાઉન્ડ ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરો, અપલોઝ પસંદ કરો. હવે આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રિવ્યૂ કરીએ. પ્લે ઉપર ક્લિક કરો. આપણે હવે શીખ્યા કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનિમેટ કરવું અને એમાં ધ્વનિની અસરો નાખવી. ચાલો હવે શીખીએ કે કેવી રીતે એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે. ટાસ્ક પેનમાંથી સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ પર ક્લિક કરો. ટ્રાન્ઝિશન ટાઇપમાં ચેકરબોર્ડ ડાઉન પસંદ કરો. સ્પીડ ડ્રોપ ડાઉન મેનુમાં મીડિયમ પસંદ કરો. સાઉન્ડ ડ્રોપ ડાઉન મેનુમાં ગોંગ પસંદ કરો. લૂપ અનટિલ નેક્સ્ટ સાઉન્ડ ને ચેક કરો. ઓટોમેટિકલી આફ્ટર રેડિયો બટનને ક્લિક કરો. સમય 1 સેકન્ડ તરીકે પસંદ કરો. એપ્લાય ટીઓ અલ્લ સ્લાઇડ્સ પર ક્લિક કરો. નોંધ લો કે એપ્લાય ટીઓ અલ્લ સ્લાઇડ્સ બટન ઉપર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન દરેક સ્લાઇડો માટે લાગુ થાય છે. આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર રહેતી નથી. મેઇન મેનુમાંથી સ્લાઇડ શો ઉપર ક્લિક કરો અને ત્યારબાદ સ્લાઇડ શો પસંદ કરો. નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે. પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો એસ્કેપ કી દબાવીએ. હવે ચાલો એવા પ્રેઝેંટેશનોને બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સાથે. આ ત્યારે ઉપયોગી છે જ્યારે પ્રેઝેંટેશનમાં અમુક સ્લાઇડોના ઘટકો લાંબા અથવા વધુ જટિલ હોય છે. મુખ્ય પેનમાંથી પહેલા સ્લાઇડ સોર્ટર ટેબ પર ક્લિક કરો. બીજી સ્લાઇડને પસંદ કરો. ટાસ્ક પેન ઉપર જાઓ. સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ અંદર એડવાન્સ્ડ સ્લાઇડ વિકલ્પ ઉપર જાઓ. ઓટોમેટિકલી આફ્ટર ફિલ્ડમાં સમય 2 સેકન્ડ દાખલ કરો. મુખ્ય પેનમાંથી ત્રીજી સ્લાઇડ પસંદ કરો. ટાસ્ક પેન ઉપર જાઓ. સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ અંદર એડવાન્સ્ડ સ્લાઇડ વિકલ્પ ઉપર જાઓ. ઓટોમેટિકલી આફ્ટર ફિલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો. ચોથી સ્લાઇડ પસંદ કરો અને પાછલી સ્લાઇડો માટે કરેલા સમાન પગલાંઓ અનુસરો અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો. મેઇન મેનુમાંથી સ્લાઇડ શો ઉપર ક્લિક કરો અને પછીથી સ્લાઇડ શો ઉપર. નોંધ લો કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે. પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે એસ્કેપ કી દબાવો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખ્યા. સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ, ઓટોમેટિક શો. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. એક નવું પ્રેઝેંટેશન બનાવો. એક વ્હીલ ક્લોકવાઇઝ ઉમેરો. 2 સ્પોક ટ્રાન્ઝિશન મધ્યમ ગતિમાં બીજી અને ત્રીજી સ્લાઇડ માટે એક ગોંગ ધ્વનિ સાથે. એક સ્વચલિત સ્લાઇડ શો બનાવો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.